શિંદેની પાર્ટીમાં બળવો દિગ્ગજ નેતાએ કહ્યું, એવું લાગે છે કે તમને સાથ આપીને મોટી ભૂલ કરી. મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટ વિસ્તરણ ગઈકાલે રવિવારે થયું અને 39 ધારાસભ્યોએ મંત્રી પદે શપથ ગ્રહણ કર્યા. આ સાથે જ જે નેતાઓ અને મંત્રીઓને સાઇડલાઇન કરવામાં આવ્યા તેઓએ નારાજગી વ્યક્ત કરી છે. શિવસેના અને એનસીપીના ઘણા નેતાઓ સતત જીતી રહ્યા હોવા છતાં મંત્રી પદ આપવામાં ન આવતા રોષ ઠાલવ્યો છે. એકનાથ શિંદેની પાર્ટીના ધારાસભ્ય નરેન્દ્ર બોંડેકરે વિદર્ભન સંયોજક અને ઉપનેતા પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. એકનાથ શિંદેને સમર્થન આપીને મોટી ભૂલ કરી હોવાનું પણ સ્વીકાર્યું છે. નરેન્દ્ર બોંડેકરે જણાવ્યું કે તમે 2.5 વર્ષ પહેલા શિવસેના સામે બળવો કરી અલગ માર્ગ અપનાવ્યો હતો. 10 અપક્ષ ધારાસભ્યોમાં હું પહેલો હતો કે જેણે તમને સમર્થન આપ્યો હતો. હું કોઈ પણ સ્વાર્થ વિના તમારી પાસે આવ્યો અને 2.5 વર્ષમાં સરકારમાં કંઈ પણ માંગ્યા વિના મેં સમર્થન આપ્યું છે. તમે વચન આપ્યું હતું કે આપણી સરકાર બનશે તો મને તમે મંત્રી પદ આપશો. હું ઈચ્છું છું કે જિલ્લા પ્રતિનિધિત્વ સરકારમાં રહે, ક્યાં સુધી બીજા જિલ્લાના મંત્રી આ કાર્યભાર સંભાળશે. એકનાથ શિંદે સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે અમે અમારા જિલ્લાની જનતાને શું જવાબ આપીશું. હું ભંડારા જિલ્લાની શહેર બેઠક પરથી સતત 3જી વખત ચૂંટણી જીત્યો છું. મેં એકનાથ શિંદે, ઉદય સામંત અને શ્રીકાંત શિંદેને સંદેશ મોકલીને પોતાનું પદ છોડી રહ્યા હોવાની જાણ કરી છે. પોતાના રાજીનામા સાથે નરેન્દ્ર બોંડેકરે એવા નેતાઓ પર પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો જેઓને હાલ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એવા ઘણા લોકો છે જે પાછલા બારણેથી પાર્ટીમાં આવ્યા અને પછી મંત્રી પદ મેળવ્યું. તો પછી પ્રામાણિક અને વિશ્વાસપાત્ર લોકો સાથે આ ભેદભાવ કેમ? તેમણે કહ્યું કે મારી પાસે 6 જિલ્લાના કન્વીનરની જવાબદારી છે, પણ કોઈ મુદ્દે મારી પાસેથી શું સલાહ લેવામાં આવી તેમજ મને કોઈ માહિતી આપવામાં આવી નથી અને હું પોતે મંત્રી પરિષદમાં સ્થાન મેળવી શક્યો નથી. આવી સ્થિતિમાં હું મારા વિસ્તાર અને જિલ્લાના લોકોને શું જવાબ આપીશ? આટલું જ નહીં, હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો હતો, પરંતુ વિસ્તારના લોકોનો વિચાર કરીને અટકી ગયો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.